રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોને લઈને પાઠ ભણાવવા માટેના 100 કલાકની ડ્રાઈવ અંતર્ગત દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજી મીડિયા સાથે વાત કરી। રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજિત 22,270 ગુનેગારોને ચિહ્નિત કરવામાં આવ્યા છે અને સિવાય 19 મોટી બિલ્ડિંગ છે કે જેમાં અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને તેને તોડવામાં આવી હતી। પીજીવીસીએલ ટીમ દ્વારા 2.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું વીજ ચોરી કરનાર ઇસમો વિરુદ્ધ દંડ ફટકારાયો છે। એ સિવાય ખનીજ માફિયા અને સોશિયલ મીડિયામાં જે રીલ્સ વાયરલ કરે છે તેની પર પણ પોલીસ સતત વોચ રાખી રહી છે અને જો કોઈ ઇસમ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાની પોસ્ટ કરવામાં આવશે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો પાલનપુર